હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે બનાવીશું મસાલા છાશ. તો મસાલા છાશ માટે કઈ કઈ સામગ્રી જોઈશે એ હું તમને આજે બતાવીશ. તો એના માટે મેં અત્યારે 20 ગ્રામ જેટલો ફુદીનો લીધો છે, 50 ગ્રામ જેટલી કોથમીર લીધી છે, 3 નંગ એકદમ મોડા મરચાં લીધેલા છે. ફુદીનો, મરચાં અને કોથમીરને મિક્સર જારમાં ક્રશ કરી દઈશું. કોથમીર અને ફુદીનો ધોયેલા જ છે. મરચાંને કટિંગ કરી દઈશું. મરચાં કટિંગ કરી દીધા છે અને એક અડધા લીંબુનો રસ છે. ચટણી આપણે લાંબો સમય સુધી સ્ટોર કરવાની છે એટલે એની કાળાશ દૂર કરે થોડી. હવે મિક્સર જારમાં બધું ક્રશ કરી દઈશું. સરસ એવી ક્રશ થઈ ગઈ છે. કાચની બરણીમાં ભરી લઈશું. ઘરનું બનાવેલું દહીં છે. એક બાઉલમાં દહીં કાઢીશું. તમારે જેટલી છાશ બનાવવી હોય એ રીતનું દહીં લેવાનું રહેશે. દહીંમાં આપણે જે આ ગ્રીન ચટણી બનાવી છે એ 2 ચમચી જેટલી ઉમેરીશું. શેકેલો જીરાનો પાવડર બનાવેલો છે, 1 નાની ચમચી પાવડર ઉમેરીશું. અડધી ચમચી મરી પાવડર છે એ ઉમેરીશું. આ છે સંચર. સંચરને તમે સ્વાદ અનુસાર ઉમેરી શકો છો. 3 બરફના ટુકડા છે. થોડું પાણી ઉમેરીશું. ગ્રાઇન્ડરની મદદથી ગ્રાઇન્ડ કરી દઈશું. સરસ મજાની છાશ રેડી થઈ ગઈ છે. હવે ગ્લાસમાં કાઢીને સર્વ કરીશું. ઉપરથી 2 ટુકડા બરફના નાખીશું. મસાલા છાશ જે પેટની ઠંડક માટે ખૂબ જ સારી છે, જેમાં ફુદીનાનો ઉપયોગ કરવામાં આવે છે અને ફુદીનો જમવાનું પચવામાં મદદ કરે છે. આ મસાલા છાશ હું રિયાન્સને ટેસ્ટ કરાવીશ કે તેને કેવી લાગે છે. લે રિયાન્સ. બહુ જ સારી છે. જો તમને અમારી રેસીપી મસાલા છાશની કેવી લાગી એ જરૂર કહેજો અને તમે પણ ઘરે એકવાર ટ્રાય જરૂર કરજો. અમારી ચેનલને લાઈક અને શેર જરૂર કરજો.